વિજાપુર શહેરમાં આદેશ ગ્રુપની જનસેવા તે પ્રભુ સેવા નિરંતર પરમ પૂજ્ય મહંત શ્રી ગુરુ શામળનાથજી ગુરુ બાલકનાથજીની પેઢાથી ચાલી રહેલા આ સેવાકીયને બહોળો પ્રતિસાદ મળી રહ્યો છે। ભીષણ ગરમી વચ્ચે આદેશ ગ્રુપ દ્વારા વિજાપુર ટીબી હોસ્પિટલ પાસે તથા આનંદપુરા ચોકડી પાસે સતત 10 દિવસથી સાસ ઠંડા પાણીનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવી રહ્યું છે। રાહદારીઓ, વાહન ચાલકો, નાના ફેરિયાઓ આ સેવા કેમ્પનો લાભ લઈ રહ્યા છે। આદેશ ગ્રુપ અને સ્થાનિક યુવાનો ખડે પગ રહીને જનસેવા તે પ્રભુ સેવાના ઉદ્દેશ્ય સાથે નિરંતર ઠંડી સાસ પાણીનું વિતરણ કરી રહ્યા છે। રોજ સવારથી સાંજ સુધી કુલ 2700 લીટર સાસનું વિતરણ કરવામાં આવી રહ્યું છે। આદેશ ગ્રુપ સાસ વિતરણ સમયે બૂમ પાડીને કહી રહ્યા છે કે ઠંડી સાસ પીતા જજો। સાથે જ તેઓ નમ્ર વિનંતી કરી રહ્યા છે કે આ સાસના ગ્લાસને સાસ પીધા પછી ડસ્ટબિનમાં જ નાખો, જેથી સ્વચ્છતા જળવાઈ રહે અને બગાડ અટકે। રાહદારીઓ ભીષણ ગરમી વચ્ચે સાસ પીને આશીર્વાદરૂપ બન્યા છે। મોટી સંખ્યામાં લોકો કેમ્પમાં સાસ પાણી પીને ગરમીથી રાહત અનુભવી રહ્યા છે અને આદેશ ગ્રુપના જનસેવા તે પ્રભુ સેવાના કાર્યને દિલથી પ્રશંસા કરી રહ્યા છે। વિશેષ રિપોર્ટ મુકેશ સિંહ, વિજાપુરથી।